तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે બાપુ, પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિમાંથી કંઈક ખામી દેખાઈ હશે, જે મને પૂછવા માગતા હશે. કારણ એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે, પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો, જેના અનુસંધાનમાં મેં એમની સાથે જ ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર શા માટે આપના સુધી ન પહોંચે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્રએ બતાવ્યા છે. જામનગરની અંદર સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે અને એ સ્થાનકને શ્રી આણદા બાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદા બાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે અને મહારાજ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મા વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા 10 મણકાઓ મારે તૈયાર કરવા પડે, પણ મહંતશ્રી કે જેને લોકો બાપુ કહે છે, એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. આ શરૂઆતમાં મને એક પ્રશ્ન થયો કે મને એક પ્રશ્ન પૂછાયો એ કહ્યું એ મને એટલે મહંત શ્રી દેવપ્રસાદદાસજી મહારાજ એમ કહે છે કે સાધનો શાસ્ત્રએ બહુ બતાવ્યા છે, અનેક યુક્તિઓ પણ બતાવી છે, જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એ મુખ્ય છે. આપણે યાદ રાખીએ કે પહેલાં ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે બાપુ, પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કંઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે, પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઊંડે ઊંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જ્યારે જે વિષય, વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું, પરંતુ ધીમે ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનો જે ધ્યેય પરમાત્માને મળવાનો છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે આ આદત પણ એક યુક્તિ છે. બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે તમારું મન ગંગા નદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માના સ્વરૂપે જોવાની શરૂઆત કરી દો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિમાં પરમાત્મા સાથે એને જોડી દેવાની એક પ્રયાસ, એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે, કેમ કે એમના પહેલાં પરમાત્મા હતા એ નહીં ત્યારે પરમાત્મા હશે, એમના રહેવા છતાં પરમાત્મા જ છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ. ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ
ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાત જાતની વાતો વચ્ચે વચ્ચે આવવા લાગે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદ્દેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય. ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુસંસ્કારો રૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુસંસ્કારોના કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષા, દંભ, અહંકાર, મમતા, માયાના આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ. હરિ ઓમ. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा